એક દાડો ઈસુ કઈ એક જગ્યા પ્રાર્થના કરતો હતો. જ્યારે વયો પ્રાર્થના કરી શક્યો તે એનો શેલો મને એકે એને કીધું, હે પ્રભુ, જેમ યુહન્ના બપ્તિસ્મા આલવા વાળે પોતાના શેલાને પ્રાર્થના કરવા હારું હિકાડ્યા વેમેશ અમને હુદા હિકાડ દે. ઈસુએ એને કીધું, જ્યારે તમે પ્રાર્થના કરો તે કહો, હે બા, તારા પવિત્ર નામને માન મળે, તારો રાજ દરેક જગ્યા રહે, અમને ખાવાનું આલ જે દાડું અમારે જરૂર છે, અને અમારા પાપને માફ કર, કેમ કે અમોહદા અમારા ગુનેગારોને માફ કરીએ હે, અને અમને પરીક્ષણમાં નહીં પડવા દે. ફેર ઈસુએ એને કીધું, માન લો કે તમામનો કોઈક અડધી રાતે પોતાના દોસ્તદાર કને જાય ને કે દોસ્તદાર મને તાણ રૂટગી ઉસીની આલ, કેમ કે મારો એક દોસ્તદાર પ્રવાસમાં હો મારી કન આવ્યો હે, અને એને ખાવાનું ખવાડવા હારું મારી કને કહીશ નહીં. અને વયો મય હો જવાબ આલે, મને તંગ નહીં કરે, આવું કમાડ બંધ કરી દીધું હે, અને મારા સ્વર મારી કને હુતી લહે, એટલે હું ઉઠીને તને રોટી આલે નહીં શકતો. હું તમને કહું હે, અગર તમારો દોસ્તદાર હોવા છતાં ભલે ઉઠીને રોટજી આલવા નહીં સાહે, પણ તમારે ઘડી ઘડી અરજ કરવાથી તમારી જે જરૂરત વહે ઉઠીને આલહે. એટલે હારું હું તમને કહું હે કે તમને જે જુગે વહ્યું પરમેશ્વરથી માંગો, અને વહ્યો તમને આલહે, અને તમો જોવો તે તમને જડહે, અને તમો કમાડ ખખડાવો તે તમારી હારું કમાડ ખોલવામાં આવહે. કેમ કે જે મનખ માંગે હે એને મળે હે, અને જે જોવે હે વહ્યું મેળવે હે, અને જે કમાડ ખખડાવે હે એને હારું કમાડ ખોલવામાં આવે હે. તમામનો એવો કોણ બાવે હે કે જ્યારે એનો સોરો એને કણ રોટી માંગે તે વહ્યો એને બાઠો આલે? એવી જ રીતે અગર તમારો સોરો ખાવા હારું તમે કણ માછલી માંગે તે હું તમો એને હા પાલહો, કે ઈંડું માંગે તે એને તમો વેસું આલહો? તમો એવો નહીં કરતા. જ્યારે તમે બોંડા થાયને હુદ પોતાના સોરને અસલની વસ્તુ આલવાનું જાણો હે, તે તમારો હરગવાળો બા પોતાને કણ માંગવાવાળાને પવિત્ર આત્મા કેમ ને આલહે? ઈસુએ એક માણસમાં ભૂત કાઢ્યો, જે ભૂતને લીધે ગૂંગો હતો. વયો ફેર બોલવા માંડ્યો. એને બાળેને મનખ બખનાઈ ગયો, પણ એના મને કેને કે કીધું, ઈયો તે ભૂતડાના મુખિયા શેતાનની મદદ થકી ભૂતડાને કાઢે હે. અમુક બીજા મનખાવે ઈસુનું પરીક્ષણ કરવા હારું એને કીધું, અમને આકાશની એક નિશાની વતાડ કે પરમેશ્વરે તને મોકલ્યો હે. પણ ઈસુએ એનાના મનની વાતે જાણીને એનાને કીધું, જેના જેના રાજમાં ઝઘડા થાય હે વહ્યું રાજ વખેરાઈ જાય હે, અને જેના ઘેરમાં ઝઘડો થાય હે વહ્યો પરિવાર વખેરાઈ જાય હે. અગર શેતાન પોતે વિરોધી થઈને પોતાના ભૂતડામાં ઝઘડો કરે તે એનો રાજ કેમ ટકી રહે? કેમ કે તમે મારા બારામાં કહો હે કે ઈયો ભૂતડાના અગવા શેતાનની મદદથી ભૂતડાને કાઢે હે. ભલું અગર હું ભૂતડાના અગવા શેતાનની મદદથી ભૂતડા કાઢું હે, તે તમારા બેટા બેટી એની મદદથી ભૂતડા કાઢે હે. એટલે હારું વયસ તમારો નિયા કરે હે. પણ હું પરમેશ્વરની સામર્થથી ભૂતડા કાઢું હે, ત્યારે તે એમ સાબિત થઈ ગયું હે કે પરમેશ્વરનું રાજ તમારી વશમાં આવી ગયું હે. જરા જોરવાળો માણસ હથિયાર લઈને પોતાના ઘેરની રખવાળી કરે હે, તે એની મિલકત બસી રહે હે. પણ જરા એનેથી વધીને કોઈ બીજો જોરવાળો આવી પડેને એને જીતી લે હે, તે એના હથિયાર જેને પેર એનો ભરો હોય તો ઉડાડ લે હે, અને એની મિલકત લૂંટીને વાટી દે હે. જે મારીમાં નહીં વહ્યું મારી વિરુદ્ધમાં હે, અને જે મારી હાથે ભેગો નહીં કરતું વહ્યું વખેરે હે. જરા ભૂત એક મનખ મહો બહાર તો નકળ જાય હે, તે વહ્યો હુકી જગ્યામાં રહેવા હારું ઠેકાણું જોતો ફરે હે, પણ એને ઠેકાણું નહીં મળતું. ત્યારે વહ્યો પોતે પોતાને કહે હે, જેના મનખ મહો હું બહાર તો નીકળ્યો તો એને મસ પાછો જઈ, અને આવીને એના મનખના જીવનને એક એવા ઘેરને જો ભાળે હે જે હોનું હોટ બારે હોરેલો અને હણગારેલું હે,
તરવે યો ભૂત જાયને બીજો હાથ ભૂતળાને પોતાની હાથે લઈને આવે છે અને એના મનખમાં ભરાઈને એના મનખની દશા પહેલી દશા કરતાં વધારે ખરાબ કરી દે છે. જરા ઈસુ એ વાતે કેસ રહ્યો હતો તે ભીડમાં કયેક બજેરે ઈસુને જોરથી સિસાઈને કીધું, ધન્ય હે વેયે જીnye તન જલમ આલ્યું અને તને દવાડ્યો. ત્યારે ઈસુએ કીધું, હા, પણ એને કરતાં વધારે આશીષિત વેયે હે જે પરમેશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે.